હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજે આપણે વાસ્તુ કાવ ઘીમાંથી બનાવવા જઈ રહ્યા છીએ સુખડી. પણ સુખડી પણ બનાવવા જઈ રહ્યા છીએ ખજૂરની સુખડી. તો આ વિડીયો જોવા માટે તમારે મારી ચેનલ ધ કિટી ડાયરી બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઈક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. આજે આપણે આવી ગયા છે મારી ખાસ ફ્રેન્ડ હોમ શેફ શિલ્પા મોદીને ત્યાં. તે બનાવવા જઈ રહ્યા છે ડ્રાયફ્રૂટ્સ ગોળ પાપડી. એ બનાવી રહ્યા છે વાસ્તુ કાવ ઘીથી. તો તમારી ગોળ પાપડીની રેસીપી તમે આજે કેવી રીતે શીખવશો અને કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે તે જરૂરથી જણાવો. હું આજે બનાવું છું ડ્રાયફ્રૂટ્સ ગોળ પાપડી. એ બહુ સરસ બને છે. હું કાયમ મારા ઘરે બનાવું જ છું. તો એ રેસીપી આજે તમારી સાથે હું શેર કરીશ. તો આપણી આ જે રેસીપી છે એ આપણી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરી બાય નિકિતામાં જોવા મળશે. તો જરૂરથી પહેલાં એને સબસ્ક્રાઈબ કરો, લાઈક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. આપણે શરૂ કરીએ. પહેલાં આપનો ઇન્ગ્રીડિયન્ટ્સ મેઇન છે વાસ્તુ કાવ ઘી. એની સાથે આપણે ઘઉંનો લોટ લઈશું, ગોળ લઈશું, ડ્રાયફ્રૂટ્સમાં બદામ, અંજીર, અખરોટ અને ખજૂર, સાથે રવો અને ખસખસ. આપણે ઘી નાખશું. વાસ્તુ ઘી, કાવ ઘી નાખશું આપણે. પછી એમાં આપણને બધા ડ્રાયફ્રૂટ્સ સોતે કરશું, થોડાક બ્રાઉન કરવાના છે. તો પહેલાં બદામ નાખશું, પછી એમાં અંજીર નાખશું, અખરોટ નાખશું. આ બધુંને થોડુંક વાર આપણે સાતરવાનું છે. થોડુંક લો ફ્લેમ પર, ધીમા ગેસ પર ગુલાબી થાય ત્યાં સુધી એને સાતરવાનું. જોઈ શકશો બદામ ને બધું પિંક થઈ ગયું છે, ગુલાબી જરા. હવે આપણે અંદર ખજૂર નાખશું અને ખજૂરને સોફ્ટ થાય ત્યાં સુધી એને હલાવશું. તમે જોઈ શકશો ડ્રાયફ્રૂટ્સ ખૂબ સરસ શેકાઈ ગયા છે ગુલાબી રંગના, જે આપણે કર્યા છે વાસ્તુ કાવ ઘીમાં. અને 1 કપ ખજૂર નાખ્યું છે. હવે એને આપણે સોફ્ટ થવા માટે મૂકી રાખ્યું છે અને ધીમા તાપે એને શેકવાનું છે. હવે જ્યાં સુધી એ સોફ્ટ નહીં થાય ત્યાં સુધી આ રીતે હલાવવાનું છે. ખજૂર એકદમ સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે એને સાઈડ પર મૂકી દઈશું અને આપણે લોટ શેકશું. હવે આપણે લોટ બીજી પેનમાં સાતરશું. તેના માટે આપણે સૌ પ્રથમ વાસ્તુ કાવ ઘી નાખશું. એમાં વાસ્તુ કાવ ઘી આપણે 2 ચમચી નાખ્યું છે, પણ તમે તમારા મુજબ નાખી શકો છો. હવે આ ઘી ગરમ થઈ ગયું છે. તેમાં આપણે 1 વાટકી ઘઉંનો લોટ નાખશું અને એને ધીમા ગેસ પર સાતરવા દઈશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે. તમે જોઈ શકશો લોટ એકદમ ફાઇન શેકાઈ ગયો છે અને આપણું ઘી, વાસ્તુ ઘીનું એ પણ છૂટું પડે છે. આ સ્ટેજ પર આપણે હવે એમાં પહેલાં ડ્રાયફ્રૂટ્સ નાખશું, જે આપણે સોતે કરેલા હતા એ નાખશું. 1 ચમચી ખસખસ નાખશું ને 1 ચમચી જેટલો રવો નાખશું. આ બધું આપણે પાછું એકવાર હલાવી દઈશું. તમે જોઈ શકશો કે ખૂબ સરસ વાસ્તુ કાવ ઘીની સુગંધ આવી રહી છે. અને ગોળ પાપડી તો આપણે ઘણી બધી ખાધી છે ઘઉંના લોટની, પણ આ એક બીજી રીતે આપણે નવી રીતે શિલ્પાબેન પાસે શીખી રહ્યા છે. આના કોઈ બીજા બેનિફિટ્સ શિલ્પાબેન? આના એ બેનિફિટ છે કે આ ગોળ પાપડી જે લોકો સુવાવર હોય છે એ લોકો માટે ખાસ હોય છે. કેમ કે આ સ્ટેજ પર તમે આની અંદર ગુંદર વાટીને પણ નાખી શકો છો અને બધા ડ્રાયફ્રૂટ્સ આવે એટલે એ પણ સુવાવડે લેડીઝો માટે ખૂબ સરસ હોય છે. અને ગોળ તો હોય જ છે એટલે એ બી બેનિફિટ એ લોકો માટે થઈ શકે. હવે આપણે અંદર ગોળ નાખશું. ગોળ તમે કેટલો નાખ્યો? 1 વાટકી હોય ને એ નહીં પ્રમાણે આપણે ગોળ ઓછો, 1 વાટકીથી ઓછો નાખવાનો હોય છે. કેમ કે આપણે અંદર ઓલરેડી ખજૂર ને બધું નાખેલું છે એટલે એ બધાની સ્વીટનેસ આવે છે. એટલે એ પ્રમાણે આપણે ગોળ ઓછો નાખવાનો. એટલે આનો બેનિફિટ એ પણ છે કે તમે અંદર ગોળ ઓછો જઈ શકે અને
થઈ શકે આ રેસીપી, કેમ કે ડ્રાયફ્રૂટ્સની મીઠાશ ઓલરેડી અંદર આવી જ જાય છે. ગોળ તો ખાલી એને બંધારણ માટે જ નાખવાનું. બરાબર, એટલે ખજૂરથી આપણે મીઠાશ કવર કરી શકીએ છીએ. યસ. પણ જો તમને મીઠું વધારે ખાવાનું પસંદ હોય તો તમે ગોળની માત્રા તમારા મુજબ વધારી શકો છો. જો તમે જોઈ શકો છો આપણી ગોળ પાપડી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને ઠાલવી દઈશું પ્લેટમાં. અને આમાં તમે નરમ ગોળ પણ લઈ શકો છો. મેં નરમ નથી લીધો, થોડોક હાર્ડવાળો ગોળ લીધો છે. ને એને ઠાલવી કાઢશું વાડકીની મદદથી. જેમ આપણે બીજી બધી ગોળ પાપડીને થાળીમાં આ રીતે કરતા હોય છે, વાડકીની મદદથી પ્રેસ, તે જ રીતે આપણે આ ગોળ પાપડીને પણ આ રીતે પ્રેસ કરી દેવાની છે. અને પછી એના પીસીસ કરી દેવાના છે. તમે જોઈ શકશો આપણી ડ્રાયફ્રૂટ ગોળ પાપડી બનીને રેડી છે, જે આપણે વાસ્તુ કાવ ઘીમાં બનાવી છે. તો વ્યુઅર્સ, તમને ગોળ પાપડી જાતે બનાવજો અને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને આપણે આજે અહીં બનાવવા માટે આવ્યા તો આપણે શિલ્પાબેનનો ખાસ આભાર વ્યક્ત કરીશ કે થેન્ક યુ સો મચ. તો તમને અમારી યુટ્યુબ ચેનલ કેવી લાગી? બહુ સરસ. હું રેગ્યુલર જોઉં છું તમારી ચેનલ. તો વ્યુઅર્સ પ્લીઝ નિકિતા ડાયરીઝ બાય નિકિતાને લાઈક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.